નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શ્રીમદ ભાગવત ગીતામાં આ 6 કામોને માનવામાં આવે છે મહાપાપ। જાણો ક્યાં ક્યાં છે આ વિડીયોમાં। હિન્દુ ધર્મમાં ઘણા ગ્રંથ વ્યક્તિને જીવનમાં આવનારી સમસ્યાઓ સામે લડવાની શક્તિ આપે છે। તે જણાવે છે કે તમે કેવી રીતે આ સમસ્યાઓ પર વિજય મેળવી શકશો। શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ આપીને જીવનમાં ઘણા વિષયો પર પોતાનો મત વ્યક્ત કર્યો છે। ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે તમારે જીવનમાં સફળ થવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। ભગવાને જણાવ્યું છે કે શું કરવાથી તમે પાપના ભાગીદાર બનશો, કયા કાર્યોને કરવાથી તમને પાપ લાગે છે। હિંસાથી ભગવદ્ ગીતામાં હિંસાને મહાપાપ માનવામાં આવ્યું છે। જો તમે કોઈ પણ વ્યક્તિ કે જાનવર સાથે હિંસા કરો છો, તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરો છો કે તેની હત્યા કરી દો છો, આ તમામ મહાપાપ છે। ચોરી ભગવાને ચોરીને પણ મહાપાપની શ્રેણીમાં રાખી છે। માત્ર ધનની ચોરી જ મહાપાપ નથી, પરંતુ તમે કોઈ સફળ વ્યક્તિની સાથે છલ કરીને તેની સફળતાની ચોરી કરી લો છો તો આ પણ મહાપાપ જ છે। વાસના જો તમે કોઈ પુરુષ કે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરો છો તો એ પણ મહાપાપ જ છે। લાલચ તમારી અંદર લાલચ છે તો તે પણ મહાપાપમાં આવે છે। આ લાલચ વસ્તુની, ધનની, ખાવા પીવાની કોઈ પણ હોઈ શકે છે। ઈર્ષા ઈર્ષાને પણ ભગવાન શ્રી કૃષ્ણએ મહાપાપમાં સામેલ કરી છે। કોઈ પણ વ્યક્તિને ઈર્ષા થવી તે એક સામાન્ય વ્યક્તિગત ભાવ છે, પરંતુ તેના કારણે ઘણી વખત વ્યક્તિ ખોટા માર્ગને અપનાવી લે છે। અહંકાર પણ મહાપાપની શ્રેણીમાં આવે છે। આ તમને ખોટા કામ કરવા માટે પ્રેરિત કરે છે। મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।